લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકાના દેવળિયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા. તળાવ ઊંડું થવાથી જળ સંગ્રહ શક્તિ વધશે, પરિણામે આસપાસના વિનયગઢ, લાખામાચી સહિતના 36-7 ગામના લોકોને લાભ થશે. ભવિષ્યમાં પણ વધુમાં વધુ લોકોને લાભ મળી શકે તે માટે બાકી રહેતા અન્ય તળાવોને પણ તબક્કાવાર ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજરોજ ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે થાનગઢ તાલુકાના દેવળિયા ગામે યાંત્રિક મશીનરીથી તળાવ ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે અમલી સૌની યોજનાની જુદી જુદી લિંક થકી પાણીની સમસ્યા હળવી બની છે. સુજલામ સુફલામ યોજના થકી પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરી કૃષિ ક્ષેત્રમાં હરિયાળી લાવી શક્યા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાણીનો કોઈ સમસ્યા ન રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે 150થી વધુ તળાવોના પાળા વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરીને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. આ તકે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચ શ્રી, અગ્રણીશ્રીઓ, ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા, સિંચાઈ વિભાગ, યાંત્રિક વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.